હેલો, નમસ્તે. કેમ છો તમે બધા? મારું નામ છે રોઝી અને આજના મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે મારો વ્લોગ નંબર 3. તો આજે જે આપણે ટોપિક પર વાત કરી રહ્યા છે એ ટોપિક બહુ જ જબરદસ્ત છે. તો આજે જે ટોપિક પર આપણે વાત કરી રહ્યા છે એ ટોપિક છે એક સાયલન્ટ ટોર્ચર. તમને એવું થતું હશે કે સાયલન્ટ પણ છે અને ટોર્ચર પણ છે. હા, હું જેના વિશે વાત કરી રહી છું એ છે હોર્ન. હોર્ન હોર્ન હોર્ન. તમને એમ થયું હશે કે હોર્ન હોર્ન પરથી શું હોઈ શકે? આજે હું મારા સનને લઈને આવતી હતી સ્કૂલેથી એના, તો 2 ફિમેલ્સે કાર એવી રીતે મૂકી દીધી કે પાછળ કોઈ જ ના જઈ શક્યું. એટલી વારમાં તો પાછળવાળા એટલા બધા અધીરિયા થઈ ગયા કે હોર્ન પર હોર્ન, હોર્ન પર હોર્ન. 3-1 મિનિટ તો મને એવું થયું કે આ શું થઈ રહ્યું છે. મારા સનને પણ એવું થયું કે મમ્મી મને કશું જ સંભળાતું નથી, બહુ જ અવાજ આવે છે, મારા કાન ફાટી ગયા. જેમ તેમ કરીને હું ઘરે આવી. અડધો કલાક મને પણ સખત હેડેક રહ્યું. અને એ મેં જોયું કે લોકોએ કન્ટિન્યુઅસ હોર્ન માર્યા જ કર્યા છે. અરે રસ્તો તો થવા દો. હવે મને એ ખબર નહીં પડી કે પાછળવાળા હોર્ન કેમ મારતા હતા, કારણ કે એ 2 ફિમેલ ડ્રાઈવર હતા એટલે બધાને એવી ગલતફહેમી છે કે ફિમેલને ડ્રાઇવિંગ નથી આવડતું. એ પણ એક અલગ સ્ટોરી છે, એના વિશે ક્યારેક આપણે વાત કરીશું. પણ ત્યાર પછી મને ઘરે આવ્યા પછી એવું થયું કે આપણે આ ટોપિક પર વાત કરવી જોઈએ. તો મને ઘણું બધું યાદ આવ્યું કે રોજિંદા જીવનમાં આપણે જ્યારે ગાડી લઈને બહાર નીકળતા હોય છે, એ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, ત્યારે હું જે ફીલ કરું છું, મને લાગે છે તમારા બધામાંથી ઘણા બધા એ ફીલ કરતા હશે કે સૌથી પહેલી વાત કરીએ કે જ્યારે આપણે ટ્રાફિક સિગ્નલ પર ઊભા છીએ, સિગ્નલ રેડ છે, જેવું ગ્રીન થાય એવું પીપ 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 પીપ. શું? અરે તમારી આગળ જે ઊભા છે એને 2 સેકન્ડ 3 સેકન્ડ તો આપો કે એક્સિલેટર આપે. એમની સપોઝ કાર હોય તો આગળ કંઈક ગિયર પાડે, ક્લચ છોડે, ગાડી આગળ વધે, એટલો તો સમય આપો. ટ્રાફિક છે, આઈસ્ક્રીમ નથી કે મેલ્ટ થઈ જાય. અરે મારા બુદ્ધિશાળી માણસો, આઈસ્ક્રીમને પણ રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી પીગળતા સમય લાગે છે. તો ટ્રાફિક કેવી રીતે એકદમથી ડિઝોલ્વ થઈ જવાનું છે? ક્યાંથી તમારી માટે અચાનક રસ્તો થઈ જવાનો છે? અને આ વસ્તુ હું રોજ જોતી હોઉં છું. જેવું સિગ્નલ ગ્રીન થયું એટલે હોર્ન પર હોર્ન, હોર્ન પર હોર્ન. શું થવાનું છે? એનાથી કશું જ નથી થવાનું. તમે જરા શાંતિથી વિચારજો કે ખરેખર શું એ હોર્ન મારવો એનો રસ્તો છે? હોર્ન શેની માટે હોય છે? હોર્ન હોય છે, એ હોર્ન તમારો હક નથી. હોર્ન મારવું એ તમારી જવાબદારી છે. હોર્ન કેમ મારવામાં આવે છે? આપણે લોકોને એલર્ટ કરી શકીએ એની માટે હોર્ન મારવામાં આવે છે. ત્યાર પછી તમે કદાચ કોઈ બિઝી લેનમાં ચાલી રહ્યા છો 2 વ્હીલર લઈને, પાછળવાળા સી ખબર એમને શું ઉતાવળ આવી જાય છે, હોર્ન પર હોર્ન. અરે પણ આગળ ટ્રાફિક છે, તમે ક્યાંથી જશો? વડોદરામાં મને તો ખરેખર બહુ જ ગુસ્સો આવે છે. તો જ્યારે મારી પાછળ આવા કોઈ કન્ટિન્યુઅસ હોર્ન મારતા હોય છે ને, ત્યારે મેં એમને ઘણી બધી વાર ઈશારા કર્યા હોય છે આમ પાછળ જોઈને કે જાઓ, ઉડીને જાઓ. હવે આ મારો બ્લોગ જ્યારે બી જે તે વ્યક્તિ સુધી પહોંચશે તો મેં મોંએ બાંધેલું એ વખતે ખબર નહીં હોય કે આ છોકરી શું ઈશારા કરી ગઈ, પણ હવે તમને ખ્યાલ આવશે કે હું શું કહેતી હોઉં છું. ઉપરથી જાઓ કે ભાઈ ઉડીને જાઓ, નથી કરી શકતી રસ્તો, તમારા માટે શું કરું? સાઈડમાં જતી રહું? કેવી રીતે રસ્તો કરી આપે? એટલે એટલું સમજવાનું રાખો કે હોર્ન મારવો ક્યાં જરૂરી છે અને ક્યાં નથી જરૂરી, બરાબર? અને પ્લસ અમુક જે હીરોપંતી કરતા હોય છે ને અંડરબ્રિજમાં જે આપણે કન્ટિન્યુઅસ લોકોની ટેવ હોય છે કે જેવો અંડરબ્રિજ આવ્યો અને હોર્ન મારવાનું સ્ટાર્ટ કર્યું, બ્રિજ પૂરો થાય ત્યાં સુધી હોર્ન. તમને ખબર છે કે અંડરબ્રિજમાં અવાજ જે ઇકો હોય એ ડબલ થઈ જાય, તો હોર્ન પણ ડબલ. એનું શું નુકસાન થાય છે તમને લોકોને ખબર છે? બિનજરૂરી હોર્ન જ્યારે તમે મારો છો તો એનાથી શું થાય છે હું તમને જણાવું. થાય છે નોઇઝ પોલ્યુશન. સાંભળ્યું હશે તમે? જેવી રીતે આપણે પર્યાવરણને પ્રદૂષણ કરવા માટે એર પોલ્યુશન હોય છે, લેન્ડ પોલ્યુશન હોય છે, વોટર પોલ્યુશન હોય છે, હા, એક પોલ્યુશન નોઇઝ પોલ્યુશન પણ હોય છે. મને લાગે છે તમે ઘણા બધા નોઇઝ પોલ્યુશન વિશે જાણતા હશો, અથવા તો જાણીને બી અજાણતા બનો છો. યા તો તમને ખબર છે, કાં તો તમે એ વાતને લઈને સિરિયસ નથી, યા તો તમને નોઇઝ પોલ્યુશન કંઈક વધારે હાર્મફુલ નથી લાગતો, યા તો પછી તમે નોઇઝ પોલ્યુશન વિશે નથી જાણતા. તો હું આજે તમને નોઇઝ પોલ્યુશન શું છે એની થોડીક જાણકારી આપવા માંગુ છું. નોઇઝ પોલ્યુશન કે જે આપણા ઇયર્સને સહન ના કરી શકાય એવો અવાજ
એવો અવાજ કે જે આપણી ક્ષમતા કરતાં, આપણા કાનની ક્ષમતા કરતાં ઘણો વધારે છે, જેનાથી આપણને શારીરિક અને માનસિક બંને પ્રકારનું નુકસાન થતું હોય છે. એને કહેવાય છે નોઇઝ પોલ્યુશન. નોઇઝ પોલ્યુશન તો આપણા ઇયરની ક્ષમતા કેટલી હોય છે, જે અવાજનું હોય છે એને ડેસિબલ કહેવામાં આવે છે. અવાજનું જે માપ હોય છે 80 ડેસિબલથી જો કોઈ વધારે અવાજ આપણા કાનોને કન્ટિન્યુઅસ મળે તો એને કહેવાય નોઇઝ પોલ્યુશન. નોઇઝ પોલ્યુશન શા કારણથી થાય છે? જેવી રીતે મેં તમને જણાવ્યું, હોર્ન મારવાથી, પછી લાઉડ સાયલેન્સરનો યુઝ કરવાથી, ડીજે મ્યુઝિકલ પાર્ટી જે આપણે જોરથી કોઈ પણ ફંક્શન હોય કે કોઈ પણ ફેસ્ટિવલ હોય ત્યારે આપણે ડીજેસ પ્લે કરીએ છીએ એના લીધે, ફેક્ટરીઝમાં મશીનરી જ્યાં બનતી હોય છે ત્યાં જે મશીનરીનો અવાજ હોય છે તેના લીધે, કન્સ્ટ્રક્શન સાઇટ પર કે જ્યાં ડ્રિલિંગ, હેમરિંગ ને બધું કામ ચાલતું હોય ત્યાં ખાસ થાય છે. ફાયર ક્રેકર્સ, જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે પણ આપણે નોઇઝ પોલ્યુશન કરીએ છીએ. આ બધા નોઇઝ પોલ્યુશનના કારણો છે. હવે નોઇઝ પોલ્યુશન માટે આપણે શું કરી શકીએ અને શું ના કરવું જોઈએ? નોઇઝ પોલ્યુશન માટે હું તો શું કરી શકવાની, હું તો આવી રીતે તમને વિડીયો થ્રુ ખાલી કહી શકવાની છું. ગવર્મેન્ટે ઘણું બધું કરવું જોઈએ. મને એવું લાગે છે કે ગવર્મેન્ટે અમુક પોલિસી રાખવી જોઈએ કે હોર્ન ક્યાં મારવો જોઈએ, ક્યાં ના મારવો જોઈએ. જો કે અમુક પોલિસી છે જ કે હોસ્પિટલમાં અને સ્કૂલ આગળ હોર્ન ના મારવો જોઈએ, એવા હોર્ન ઝોન એરિયા રાખવા જોઈએ. મને એવું લાગે છે કે હેવી પેનલ્ટીઝ પણ હોવી જોઈએ, કે ખોટા જે લોકો હોર્ન મારતા હોય એ લોકો પર હેવી પેનલ્ટીઝ રાખવી જોઈએ. અને આપણે એક સજાગ નાગરિક તરીકે મને એમ થાય છે કે તમે જ્યારે પણ હવે હોર્ન મારો ત્યારે એવું વિચારજો કે ખરેખર શું આની જરૂર છે? હોર્ન ખરેખર ક્યારે મારવો જોઈએ? સપોઝ તમે ચાલી રહ્યા છો, કોઈ રાહદારી સામેથી ક્રોસ થઈ રહ્યું છે અને એની તમારા પર નજર નથી, તો તમે એને એલર્ટ કરવા માટે હોર્ન મારી શકો છો. રસ્તામાં કોઈ એનિમલ આવી ગયું છે ત્યારે તમે કરી શકો છો કે ભાઈ ચલો, એનિમલને ખબર પડે ત્યારે તમે હોર્ન મારી શકો છો. ત્યાર પછી કોઈ રોંગ લેન પર આવી રહ્યું છે, તમારી સામે આવી રહ્યું છે અને એનું તમારા પર ધ્યાન નથી, તો ત્યારે તમે હોર્ન મારીને એને અલર્ટ કરી શકો છો. તો ઘણા બધા હોય છે જેવા કે જે લોકોનું ડ્રાઇવિંગ જ ગડબડ હોય છે, ત્યાં તમે હોર્ન મારી શકો છો. સપોઝ તમે હિલી એરિયામાં જાઓ ત્યારે બ્લાઇન્ડ સ્પોટ ઘણા બધા આવતા હોય છે, તો જ્યારે તમે બ્લાઇન્ડ સ્પોટ પર ટર્નિંગ કરતા હોય છો તો સામેથી જે વેહિકલ આવે છે તો આપણે એને એલર્ટ કરવા માટે થઈને હોર્નનો યુઝ કરીએ છીએ. તો ખરેખર હોર્નના આ બધા યુઝ હોય છે જે આપણે જાણીએ છીએ છતાં પણ અજાણ બનીએ છીએ. અને ખરેખર તમે નહીં માનો, ઓવરટેક જ્યારે લઈએ છીએ, મને સૌથી ફની વાત એ છે ને કે જ્યારે ખરેખર આપણે હોર્ન મારવો જોઈએ ને ત્યારે નથી મારતા. ગાડી ચલાવી રહ્યા છે, ઓવરટેક કરીએ છીએ તો પેલા ભાઈને જણાવો તો ખરી, ભાઈ હું ઓવરટેક કરી રહ્યો છું. ત્યારે તમે સુમ કરીને જવું છે, એમાં જો કોઈ નવો ડ્રાઈવર હોય તો બિચારું એ તો પોતાનું બેલેન્સ જ ગુમાવી બેસે. એટલે ફની વસ્તુ એ છે કે જ્યારે આપણે ખરેખર હોર્નની જરૂર હોય તો આપણે હોર્ન નથી મારતા. હવે આ જે નોઇઝ પોલ્યુશન છે એના નુકસાનો આપણે જાણીએ કે એનાથી શું નુકસાન થઈ શકે છે. આપણને બહુ જ મામૂલી વાત લાગે છે, પણ ખરેખર એ મામૂલી વાત નથી. નોઇઝ પોલ્યુશનથી તમે જોજો, જે રીતે મેં આજે તમને કહ્યું કે મને અડધો કલાક સખત હેડેક થયું, મારે આરામ કરવો પડ્યો, મારે રેસ્ટ કરવો પડ્યો. એવી રીતે સ્ટ્રેસ, ઇરિટેબિલિટી, એન્ઝાયટી, અને જો સપોઝ સિનિયર સિટીઝન હોય, અને ઇવન તમે પણ જ્યારે તમે ડીજેમાં જાઓ ત્યારે તમે જોજો કે તમને એવું લાગશે કે ઢક 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 તમારી હાર્ટબીટ થોડી વધી ગઈ હોય, તો એમાં હાર્ટ રેટ વધે છે, બીપી પણ વધી શકે છે. લાંબા સમય સુધી જો આમાંથી રહીએ તો હાર્ટ ડિસીઝની પણ આપણને તકલીફ થઈ શકીએ છીએ. એવી જ રીતે આપણે જ્યારે ઇયરફોન્સ લાઉડ આપણે વોલ્યુમમાં આપણે ઇયરફોન્સથી કરીએ છીએ તો તમને ખબર છે કે તમે પરમનન્ટ હિયરિંગ લોસ પણ થઈ શકે છે. પ્લસ બચ્ચાઓની વાત કરીએ તો તમે જ્યારે રહેતા હો છો ત્યાં એવું જરૂરી નથી ને કે ભાઈ હાઈવે પર જ તમે હોર્ન મારી રહ્યા છો. મોટાભાગના જે રસ્તાઓ હોય છે ત્યાં આજુબાજુ સોસાયટીઝ ને રેસિડેન્શિયલ એરિયા હોય છે, તો ત્યાં નાના બચ્ચા, ન્યૂબોર્ન હોય છે, ઇન્ફન્ટ હોય છે, બચ્ચાઓ હોય છે, સ્ટડી કરતા હોય છે, સૂતા હોય છે, તો બચ્ચાઓને પણ કોન્સન્ટ્રેશનમાં તકલીફ થાય છે, બચ્ચાઓને મેમરીમાં પ્રોબ્લેમ થાય છે, બચ્ચાઓનો પણ ચીડિયો સ્વભાવ થઈ જતો હોય છે. જ્યારે સિનિયર સિટીઝનની વાત કરીએ તો એમને પણ બીપી વધે છે, એમને પણ ઊંઘમાં તકલીફ થાય છે. જો કે એ બધી તકલીફો તો જનરલ બધા જ માણસોને થાય છે, બરાબર. એટલે નોઇઝ પોલ્યુશનના કારણે ખરેખર ઘણી બધી તકલીફો થતી હોય છે. આ નોઇઝ પોલ્યુશનથી એનિમલને પણ નુકસાન થતું હોય છે. તમે જોજો કે એનિમલ જો આસપાસ હશે અને લાંબા સમય સુધી હોર્નમાં રહેશે કે નોઇઝ પોલ્યુશનમાં રહેશે તો એ લોકો ડરી જાય છે, એ લોકો પણ થોડા ટેરિફાઈડ થઈ જતા હોય છે. તો એ વખતમાં જ્યારે તમે આસપાસ જતા હોય ને તો એ ગુસ્સામાં હોય કે અકળાયેલા હોય ને તો એ તમને બચકા પણ ભરી લે.
બરાબર. પછી બર્ડ્સની વાત કરીએ તો બર્ડ્સનું પણ એ માઇગ્રેશન કરતા હોય છે તો એમનો રસ્તો ભૂલી જાય છે. બર્ડ્સને પણ તકલીફ પડે છે, જાનવરોને પણ તકલીફ પડે છે અને માણસોને પણ તકલીફ પડે છે. તો ક્યાંક ને ક્યાંક તો આ નોઇઝ પોલ્યુશન નુકસાનકારક છે ને. સો આજે એના માટે આટલું જ રહ્યું. મને લાગ્યું કે મારે આ ટોપિક પર વાત કરવી જોઈએ, કારણ કે ખરેખર આજે હું બહુ કંટાળી ગઈ હતી અને મને એવું લાગે છે કે રોજબરોજની લાઈફમાં તમે બધા પણ આમાંથી ક્યાંક ને ક્યાંક નીકળ્યા હશો. તમને લોકોને જો આ મારી માહિતી કે જે પણ મેં આજે કંઈ જણાવ્યું છે એનાથી તમે કનેક્ટ કરતા હોય, તમને લાગતું હોય કે ખરેખર એ વાત સાચી છે. કારણ કે ઘણી બધી વાર એવું થતું હોય છે ને કે આપણી સામે કંઈક વસ્તુ થઈ રહી હોય છે ને આપણને એવું નથી લાગતું કે ખરેખર આ નુકસાનકારક છે, કે ખરેખર આ જે નુકસાન છે એ સિરિયસ છે. તો કદાચ મારા બ્લોગથી તમને આજે એવું લાગ્યું હોય કે ના રોઝીની વાત સાચી છે, તો તમે આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તમને એવું લાગતું હોય કે મેં જે કંઈ કહ્યું છે એ વાત ખરેખર સાચી છે અને એ વાત લોકોને ગમવી જોઈએ અથવા તો લોકોને જાણવી જોઈએ, તો તમે મને વિડીયોમાં કમેન્ટ કરજો. તમને એવું કોઈ લાગતું હોય કે બીજો કોઈ ટોપિક છે હેલ્થને લગતો કે જેના પર મારે બ્લોગ બનાવવો જોઈએ, કે જેના પર મારે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપવી જોઈએ, તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો મારા બ્લોગ્સ તમને ગમે તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોઝને લાઈક કરજો, મારા વિડીયોઝમાં કમેન્ટ કરજો. હવે પછી આપણે ફરી મળીએ, ત્યાં સુધી ખુશ રહેજો, તંદુરસ્ત રહેજો. બાય બાય.